પ્રણામ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્ર 2 ધોરણ 9 ઇંગ્લિશ એનું સોલ્યુશન. પહેલો સવાલ, વોટ ડઝ ધ સેન્ટેન્સ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ મીન? આ વાક્યનો અર્થ શું થાય કે સંગીત એના લોહીમાં હતું? તો ધીસ સેન્ટેન્સ મીન્સ હિઝ પેરેન્ટ્સ અથવા તો હિઝ ઓલ ફેમિલી મેમ્બર્સ વેર મ્યુઝિશિયન્સ. કારણ કે એના કુટુંબના બધા સભ્યો કેવા હતા? સંગીતમય. એટલે આવું વાક્યનો અર્થ થાય કે એનું આખું કુટુંબ સંગીતમય હતું. વોટ ડુ યુ નો અબાઉટ ધ અર્લી લર્નિંગ ઓફ મોહન? મોહન પહેલાં શું શીખતો હતો સંગીત વિશે? તમે શું જાણો છો? તો આપણે એવું કહી શકીએ કે ઇનિશિયલી હી વોઝ ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન. બરાબર, ઇનિશિયલી અહીંયાથી લખી શકાય. પછી વેન હી વોઝ 10 હી સ્ટાર્ટેડ લાઇંગ ગિટાર. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. આ લખી શકાય. પછી સવાલ નંબર 3, તો વોટ ડીડ ધ ટીયર ડુ? હવે ડીડ છે સવાલમાં, તો ભૂતકાળ પ્રમાણે તો કરી શકીએ કે ધ ટીયર્સ મેડ. એવું કરી શકીએ અહીંયા આપણે કે ધ ટીયર્સ શું કરે છે? તો ધ ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. બરાબર. હાઉ ડીડ સેનો અન્ડરસ્ટુડ અબાઉટ ધ સેડ ઇન્સિડેન્ટ? દુઃખદ ઘટના વિશે સેનોને કઈ રીતે ખબર પડી? તો સેનો અન્ડરસ્ટુડ અબાઉટ ધ સેડ ઇન્સિડેન્ટ બીકોઝ અહીંયાથી લખાય હી વોઝ વેરી વાઇઝ એન્ડ હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. કારણ કે એ સેનો ખૂબ જ બુદ્ધિશાળી હતો, એને પ્રાણીઓ ગમતા હતા અને પ્રાણીઓ વિશે બધું જાણતું હતું, એટલે એને ખબર પડી ગઈ. પાંચમો સવાલ, વોટ ડીડ સેનો ડુ ઓન હિયરિંગ ધ લાઉડ ક્રાઇંગ ઓફ મધર ચીતા? મધર ચીતાની જોર જોરથી રડતો અવાજ સાંભળીને સેનોએ શું કર્યું? તો સેનો અહીંયા કહી શકીએ સેનો ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એને એની મજબૂત લાઠી લીધી અને એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ચલો, ત્યારબાદ પાંચમું છે છઠ્ઠા નંબરની અંદર, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ અવર ટીથ? વાય? તો ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ઇઝ ટુ મૂવ ધ બ્રશ, ઇટ નહીં લખવાનું, બ્રશ લખવાનું, અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. હવે વાયનો જવાબ આપી રહ્યા છીએ આપણે. સો દેટ કે જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. દાંતની વચ્ચે પડેલા નાના નાના ખોરાકના કણોને બહાર કાઢી નાખે છે. સાતમો સવાલ, વેર ડુ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટીક? ક્યાં ચોંટે છે ખોરાકના કણો? તો બિટવીન ધ ટીથ. તો ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટીક બિટવીન ધ ટીથ. બરાબર. ચલો, 7 પછી 8મો સવાલ, વોટ ડઝ ધ river leap over? The river leaps over yellow pebbles. With what is the river compared? The river is compared with a child at play. જાણે કે બાળક રમતું હોય એની સાથે સરખાવ્યું છે. હવે 10મા નંબર કહે છે આ સ્પેલિંગનો ઉપયોગ કરો, એનું વાક્ય બનાવો. તો મિત્રો વાક્ય તો હવે રિફ્રેશિંગ અને વિન્ડ એટલે પવન ટૂંકું જ બનાવી શકો. ધ વિન્ડ ઇઝ રિફ્રેશિંગ, સાચું વાક્ય. બરાબર. ધ વિન્ડ વોઝ રિફ્રેશિંગ, ઇટ વોઝ એ રિફ્રેશિંગ વિન્ડ. વિકિડ એટલે દુષ્ટ અને એનિમલ. ધ લાયન ઇઝ અ વિકિડ એનિમલ. ધ વુલ્ફ ઇઝ અ વિકિડ એનિમલ લખી શકાય. બરાબર. 10 પછી આપણે આગળ સવાલ જવાબમાં વધીએ મિત્રો. તો 10 પછી આપણને કહે છે 11-12 વાક્ય બનાવ્યા પછી 12મામાં ટ્રુ ફોલ્સ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. કોણ કોને કહે છે? તો ઈડી ટુ હિમસેલ્ફ. 13મો નંબર, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મોહન્સ મધર ટુ અધર ફેમિલી મેમ્બર્સ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. હવે આ છઠ્ઠા નંબરનો યુનિટ છે જે આપણે ચલાવેલો નથી. એટલે બાસ્કેટ સેલિંગ ગર્લ ટુ ધ નેરેટર આવો જવાબ આવે છે. પણ એ પાઠ ચાલશે એટલે તમને ખબર પડી જશે. છઠ્ઠા નંબરનો યુનિટ. 15મું ખાલી જગ્યા પૂરવાની છે. ચાંદની એટલે
કોલ ઓફ ધ હિલ્સવાળા પાર્ટનો પેરેગ્રાફ છે. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ્સ. શી વુડ થિંક અબાઉટ રિફ્રેશિંગ બ્રીઝ ઓફ ધ હિલ્સ. ઓકે, હવે પેરેગ્રાફ જે અપાયો છે, પેરેગ્રાફ વાંચીને સવાલોના જવાબ. 16મો સવાલ કહે છે વોટ વેર બ્રહ્મા એન્ડ વિષ્ણુ ફાઇટિંગ અબાઉટ. બ્રહ્મા અને વિષ્ણુ શું કામ લડાઈ રહ્યા હતા? તો બ્રહ્મા એન્ડ વિષ્ણુ વેર ફાઇટિંગ અબાઉટ વિચ ઓફ ધેમ વોઝ સુપિરિયર ટુ ધ અધર્સ. એ બંનેમાંથી બીજાઓ એકબીજા કરતાં ચડિયાતું કોણ, એના માટે એમનો ઝઘડો ચાલતો હતો. કહી શકાય ને આ રીતે મિત્રો. હા, તો એક મિનિટ, સવાલનો જવાબ વિચ ઓફ ધેમ વોઝ સુપિરિયર ટુ ધ અધર. 17મો સવાલ વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ બાય ધ સાઇડ ઓર નેક્સ્ટ ટુ. બાય ધ સાઇડ ઓર નેક્સ્ટ ટુ પેરેગ્રાફમાં એવો કયો છે? તો તમારે આખું જ અંદર જોવું પડે કે કયો એનો સમાનાર્થી છે. બાય ધ સાઇડ ઓર નેક્સ્ટ ટુ. તો once while Vishnu and Brahma were quarreling about which of them was superior to the others, Shiva in the form of a column of light appeared beside them. The column seemed to have no beginning or end, stretching upward and downward as far as the eye could see. The two gods decided that whoever found the top of the bottom of the column first would be deemed to be superior to the other. Deemed છે એ અહીંયા સિમિલર લેવાશે. 18મો નંબર who and in what form appeared before Vishnu and Brahma. તો લખી શકાય અહીંયા સવાલનો જવાબ બેઠો જ છે. શિવ in the form of a column of light appeared beside them, અથવા તો before Vishnu and Brahma. ઓકે, 19મો what did Vishnu and Brahma decide on seeing the column of light. જોઈને શું નક્કી કર્યું? તો Vishnu and Brahma decided on seeing the column of light that whoever, લખેલું જ છે અહીંયા, આ લાઈન રહી તમારી પાસે. શું છે? whoever found the top or the bottom of the column first would he deemed to be superior to the other. આ 19મા સવાલનો જવાબ થયો મિત્રો. હવે ત્યારબાદ પેરેગ્રાફ અપાયો, ડાયલોગ અપાયો છે. ડાયલોગમાં પહેલો સવાલ છે વાય ડીડ કૃતિ નોટ એટેન્ડ ચાંદનીઝ પાર્ટી. કૃતિ ડીડ નોટ એટેન્ડ ચાંદનીઝ પાર્ટી બિકોઝ, હવે મારે સવાલનો જવાબ આપવો હોય તો ડાયલોગ સારી રીતે સમજવો પડે. બિકોઝ she had to go to visit her grandmother at the hospital. ઓકે, પછી બીજો સવાલ એના પછી કે 20મો જે સવાલ થયો આપણી પાસે, 20મા પછી 21મો હાઉ લોંગ ડઝ કૃતિસ ગ્રાન્ડમધર ટુ સ્ટે એટ ધ હોસ્પિટલ. તો કૃતિસ ગ્રાન્ડમધર હેડ ટુ સ્ટે ફોર અ વીક એટ ધ હોસ્પિટલ. ફોર અ વીક એ જવાબ છે. 22મો સવાલ who looked after grandmother at the hospital. તો કૃતિ એન્ડ હર કઝિન લુકડ આફ્ટર ગ્રાન્ડમધર એટ ધ હોસ્પિટલ. ઓકે, હવે એનાથી આગળ વધીએ આપણે તો સેક્શન સી છે. સેક્શન સીની અંદર મને એક રમણભાઈ ફેમિલીનું ટ્રી આપ્યું છે. રમણભાઈ પોતે, એમના પત્ની શારદાબેન, એમના 3 સંતાનો, એમાં એક કેતન, મનોજ અને આશા. આશા સૌથી નાની, સૌથી મોટો કેતન ને મનોજ એ વચ્ચે છે, બંનેની વચ્ચે. હવે એમાં કેતનના 2 સંતાનો છે, એમાં કેયા અને રોહન. મનોજને 1 છે દક્ષ, અને આશાને 2 છે તીર્થ અને હર્ષ. આશા મનોજ અને કેતનની બહેન થઈ. હવે સવાલ કહે છે 23મો સવાલ હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન. ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે પૌત્ર, પુત્રના પૌત્ર કેટલા છે રમણભાઈને? તો રમણભાઈ હેઝ 5 ગ્રાન્ડ ચિલ્ડ્રન. નીચે 5 છે ને, કેયા, રોહન, દક્ષ, તીર્થ અને હર્ષ. પુત્રના પુત્ર એ પૌત્ર એટલે ગ્રાન્ડ ચિલ્ડ્રન. કેતનભાઈ ઇઝ તીર્થ. કેતનભાઈ છે એ ક્યાં છે જોવા પડે કે કેતનભાઈ આ રહ્યા. એ તીર્થને શું થાય? હવે કેતનભાઈની બહેનનો છોકરો, એટલે મામા કોઈ હે ને, એટલે મામા થાય ને, તો એવું કહી શકીએ કેતનભાઈ ઇઝ તીર્થ મામા. તો લખાય નહીં. અંકલ લખો, અંકલની આગળ મેટરનલ લખી શકાય, લખવું હોય તો મેટરનલ અંકલ. ઓકે, ત્યારબાદ સવાલ નંબર 25 છે આપણી સામે. હુ ઇઝ ધ યંગેસ્ટ એમંગ રમણભાઈ ચિલ્ડ્રન. રમણભાઈના બાળકોમાં સૌથી નાનું કોણ?
રમણભાઈના બાળકો 3 જ. કેતન, મનોજ અને આશા. એમાં આશાની ઉંમર 33 થઈ, સૌથી યંગેસ્ટ થયું. ચલો, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. નીચેની ટેક્સ્ટ બદલો. 26મા નંબરનો સવાલ. Jill is a beautiful girl. She is fond of her teacher. She does all her work herself. Her teacher helps her if she has any trouble. હવે યુ કેન સ્ટાર્ટ ધીસ વે. તમારે આખા પેરેગ્રાફને યુ કેન સ્ટાર્ટ ધીસ વે, તમે આ રીતે શરૂઆત કરી શકો છો. આખા પેરેગ્રાફને તમારે કેવી રીતે કરવાનું છે? તો જીલની જગ્યાએ તમારે દેવ કરવાનું છે. દેવ ઇઝ અ હેન્ડસમ બોય. ખબર પડે છે? આ વાક્યનું મેં બની દીધું. દેવ ઇઝ અ હેન્ડસમ બોય. દેવ ઇઝ ફોન્ડ ઓફ હિઝ ટીચર. હી ડઝ ઓલ હિઝ વર્ક હિમસેલ્ફ. His teacher helps him if he has any trouble. રિપીટ કરીને સાંભળી લેજો, ખબર પડશે. આ મહત્ત્વનું છે બધું. હવે અંડરલાઇન કરેલા ભાગમાં ભૂલ છે, ભૂલને સુધારીને લખવાનું છે. અહીંયા સુભાષચંદ્રએ જાતે અપોઇન્ટ ના થાય એટલે સાદા ભૂતકાળના પેસિવ વોઇસમાં લખવું પડે, વોઝ અપોઇન્ટેડ કરવું પડે. અને ત્યારબાદ નોન વાયોલેન્ટ લખ્યું છે એ આપણે એડજેક્ટિવ છે, આપણે એનું નાઉન કરવાનું છે નોન વાયોલેન્સ. આ રીતે સુધરે. હવે સેક્શન ડીમાં કહે છે આપણને રાધા વોઝ ઇન્જર્ડ. સી જોઈન્ડ ધ રેસ. જોડવાના હતી. રાધાને વાગ્યું હતું, ઘાયલ હતી, તે દોડમાં જોડાઈ. તો વિરોધાભાસ છે. ધો વાપરીએ આપણે ત્યાં. ધો સૌથી આગળ મૂકી દઈએ. ધો રાધા વોઝ ઇન્જર્ડ, પછી અલ્પ વિરામ, સી જોઈન્ડ ધ રેસ. 29 નંબર. ડોન્ટ સ્મોક ટુ મચ અધરવાઇઝ યુ વિલ ડાઈ સૂન. અધરવાઇઝ ચાલશે ત્યાં. બરાબર છે મિત્રો? ચલો, ત્યારબાદ જોડકા જોડવાના છે. જોડકામાં પાછું ફંક્શન છે. હવે હું ફંક્શનના વિડીયો તમને મોકલીશ એટલે તમને ખબર પડવા લાગશે. પહેલું, ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટર એમોંગ ઓલ. તમને 8મા ધોરણમાં પણ ડિગ્રી તમે શીખેલા છો મિત્રો. તો અહીંયા ધ EST એટલે સુપરલેટિવ ડિગ્રી થાય આટલા ભાગથી જોઈને. હવે ડિગ્રી દેખાય ક્યાંય પણ એટલે તમે કમ્પેરિઝન શું સમજી લેવાનું? કમ્પેરિઝન. એટલે આ પહેલો નંબર. ચલો, ધો વિરોધાભાસ દેખાય છે મને. કંટ્રાસ્ટ છે તો આ રહ્યો કંટ્રાસ્ટ, વિરોધાભાસ. પૂરું થઈ ગયું. ચલો, ત્યારબાદ આપણે આગળ વધીએ તો 31 નંબર પછી મને કહે છે જોડકા જોડો, અધૂરા વાક્યો પૂર્ણ કરવાના છે મિત્રો. સમજવાનું છે. ફંક્શન વગર આ શક્ય નથી. ફંક્શનનો વિડીયો હું તમને મોકલીશ એટલે તમને સરસ રીતે સમજાશે. જનરલી દીપ્તિ. હવે કૌંસમાં મને શું કહે છે? જનરલી એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ મેનર. ફ્રીક્વન્સી ઓફ મેનર એટલે શું? સાદો વર્તમાન કાળ. તમે કેવા શબ્દો વાપરો છો? ઓલવેઝ, ઓપન, યુઝ્યુઅલી, એવરી ડે, ઓકેઝનલી, હે ને, ડેઇલી, એવરી ડે. ક્રિયા કેટલી વાર કરો છો એ દર્શાવો. જનરલી આગળ આપી જ છે, આપણે કંઈ ઉમેરવાનું નથી. સાદા વર્તમાન કાળમાં લખો. જનરલી દીપ્તિ ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. 33મો નંબર. ઇનડાયરેક્ટ સ્પીચ દેખાય છે મને. ટોલ્ડ છે, ધેટ છે, હી ટોલ્ડ મી ધેટ. રિપોર્ટિંગ યુમર એટલે રિપોર્ટેડ સ્પીચ શીખવી પડે, જે હું તમને હવેથી શીખવાડવાનો છું. બરાબર? હી ટોલ્ડ મી ધેટ હી વોઝ અ પોલીસ. હવે નીચે અંડરલાઇન કરેલો ભાગ જવાબમાં આવે એવો સવાલ બનાવવાનો. 8માં બનાવતા હતા, આમાં શોધવાનું છે. ગ્રેસફુલી કેવી રીતે? તો કાળ જોવાનો. મને અહીંયા એક તો સાદો વર્તમાન કાળ છે આ, અને હાઉથી પ્રશ્ન બનાવવાનો. કરતા કોણ છે? હી, એટલે એમાં ડુ ડઝમાંથી ડઝ આવે. હાઉ ડઝ હી ડાન્સ ઓન ધીસ સોંગ? સી આવે. ધેર આર 7 કલર્સ ઇન ધ રેઇનબો. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો? કલર્સ ગણી શકાય એટલે આ રીતે લેવાય. ચલો, 35 પછી લઈએ 36માં ડાયલોગ પૂરો કરવાનો છે. ધ્વનિ કહે છે કોંગ્રેચ્યુલેશન દીપ, એટલે પહેલાં તો થેન્ક્સ કહેવું પડે, થેન્ક્સ. પછી દીપ કહે છે ફ્રોમ 50th જૂન, 15મી જૂનથી. તો ધ્વનિએ શું પૂછ્યું હોય કે ફ્રોમ વેન વિલ યોર સ્કૂલ સ્ટાર્ટ, ક્યારે ચાલુ થવાની છે. બરાબર? હવે નિબંધ આવ્યા 2. એ વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ. હું તમને વિઝિટ નામનો એક એસેનો નિબંધ મોકલવાનો છું. એના આધારે તમે જોજો. વિઝિટ હંમેશા ભૂતકાળમાં લખાય મિત્રો. ત્યારબાદ સ્કૂલ પિકનિક આપી છે. સ્કૂલ પિકનિક પણ ભૂતકાળમાં લખાય. હવે મને ચિત્ર આપ્યું છે, ચિત્રનું વર્ણન કરવું છે. એમ કહે છે કે 8 વાક્યો લખો. ચલો, હું બોલું છું. પહેલાં તો એક વાક્ય. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ રેની સિઝન. હવે ઇટ ઇઝ રેઇનિંગ. બીજું વાક્ય લખું છું. પહેલું જ વાક્ય, વરસાદ પડી રહ્યો છે. 2 ગર્લ્સ આર વોકિંગ ઓન ધ ફૂટપાથ. દે આર હેવિંગ અમરેલાઝ, હે ને? ઓકે. પછી દેર ઇઝ એ મેન
સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ, હી ઇઝ એન્જોઈંગ ધ રેઇન. 3 કિડ્સ, 3 બાળકો અથવા તો 3 ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર ધ મેન. દે આર હેવિંગ રેઇનકોટ્સ, એમની પાસે રેઇનકોટ્સ છે. પછી 4 ચિલ્ડ્રન અથવા તો 4 બોયઝ આર પ્લેઇંગ ઇન સેન્ડ અથવા તો ક્લે, માટીમાં રમી રહ્યા છે અથવા તો પાણી ઉછાળી રહ્યા છે. વરસાદી પાણી ભરાયું છે ને એટલે દે આર પ્લેઇંગ વિથ વોટર. પછી લખો કે દેર આર 2 અધર બોયઝ, એમાં 2 બીજા છોકરાઓ છે. દે આર મેકિંગ બોટ, પેપર બોટ્સ એન્ડ પ્લેઇંગ એન્ડ put the boat in the rainy and putting the boat in the rainy water. There are trees and the footpath are clean. આવી રીતે તમે લખી શકો છો. બરાબર છે મિત્રો? ઓકે, તો આ રીતે તમે ચિત્ર વિશે લખાણ લખી શકો છો. હવે આપણે નવા પેપરનું સોલ્યુશન્સ કરશું, પણ એ પહેલાં હું તમને ફંક્શનના વિડીયો મોકલીશ. ફંક્શન્સ જોજો એટલે તમને જે પ્રોબ્લેમ્સ છે ક્યાં ફંક્શનમાં, ફંક્શન એટલે કઈ જગ્યાએ તો હું તમને કહી દઉં. સેક્શન ડીની અંદર 30, 31, 32, 33 ફંક્શન ના આવડે ત્યાં સુધી એ તમને આવડે નહીં. તો મિત્રો આગળ એ વિડીયો હું તમને મોકલીશ, એટલે જેથી આગળનું પેપર હું તમને મોકલું એમાં ખબર પડે. વ્યક્તિગત સમસ્યા માટે ચોક્કસથી મને કોલ કરજો. થેન્ક યુ. પ્રણામ.